નમસ્કાર મિત્રો, શ્રી સિદ્ધેશ્વરી માતાનો રહસ્યમય ઇતિહાસ. એ જ માં સધી જેમણે હમીર કકુની ભેંસો પાટણના રાજા સિદ્ધરાજ પાસેથી પાછી અપાવી. એ જ માં સધી જેમણે સિદ્ધરાજ રાજને સમગ્ર જગતમાં પ્રખ્યાત કર્યા. એ જ માં સધી જેમણે કડાના વીરબર રાવણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ કડા પધાર્યા. એ જ માં સધી જેમણે કડાના મુખીને પુત્ર રત્નનો આશીર્વાદ આપ્યો. અને એ જ માં સધી જેમણે સૂકા રાયણના વૃક્ષને લીલુંછમ બનાવી પોતાની દિવ્ય શક્તિનો પરચો આપ્યો. તો ચલો આજે આપણે સાંભળીએ શ્રી સિદ્ધેશ્વરી માં સધીના પવિત્ર પ્રાગટ્યની અદ્ભુત કથા. જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ન હતા ત્યારે સિંધ પ્રદેશમાં હમીર સુમરો અને તેની પત્ની કકુ રહેતા હતા. તેઓ માં સધી શિકોતરની અખંડ ભક્તિ કરતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ માં સધી તેમના ઘરમાં જ રહી સેવા કાર્ય કરતા. તેઓ હમીરની ભેંસો ચરાવતા, ઘરકામ કરતા અને પોતાના ભક્તો સાથે માતા જેવી મમતા ભરેલી વાતો કરતા. એક દિવસ માં સધી બાળકીના સ્વરૂપમાં ભેંસો ચરાવવા ગયા હતા. એ દરમિયાન પાટણના પરાક્રમી રાજા સિદ્ધરાજ સોલંકીના સૈનિકોએ ભેંસોને પકડી લઈ પાટણ લઈ ગયા. હમીર સુમરુને ખૂબ દુઃખ થયું. તેમણે અજ્ઞાનવશ માતાને મેણું માર્યું. હે માં, તમે સર્વશક્તિમાન હોવા છતાં મારી ભેંસો બચાવી ન શક્યા. ભક્તના કઠોર શબ્દો માતાના હૃદયને વાગ્યા. માતાએ નક્કી કર્યું કે હવે પોતાના ભક્તની લાજ રાખવી જ પડશે. તેઓ તરત જ પાટણ તરફ પ્રયાણ કર્યું. રાજા સિદ્ધરાજને ખબર પડી કે કોઈ દિવ્ય શક્તિ ભેંસો લેવા આવી રહી છે. તેમણે પીરો અને ફકીરોની ચોકી ગોઠવી દીધી. માતાને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો. પીરોએ કહ્યું, જો તમે ખરેખર માં સધી શિકોતર છો તો આ કાચા સૂતરના તાતણા પર ઝૂલી બતાવો. આ સધીમાં સ્મિત કરતા સૂતરના નાજુક તાતણા પર ઝૂલ્યા. આ દિવ્ય ચમત્કાર જોઈ સૌ શબ્દ થઈ ગયા. કોઈ માતાને રોકી શક્યું નહીં. સીધા રાજા સિદ્ધરાજના દરબારમાં પહોંચ્યા. તેઓ અચાનક મહેલની તમામ રાણીઓ ધૂણવા લાગી. સમગ્ર દરબારમાં અદ્ભુત શક્તિનો અનુભવ થવા લાગ્યો. રાજા સમજી ગયા કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી. તેઓ માતાના ચરણોમાં પડી ગયા, ક્ષમા માંગી અને હમીરની તમામ ભેંસો પરત આપી દીધી. માતા બોલ્યા, હું આ ભેંસો હમીરને પરત આપી ફરી અહીં આવીશ. ત્યારબાદ આ સ્થળે મારું મંદિર બનાવજે, મારી ભક્તિ કરજે. હું તને સમગ્ર જગતમાં પ્રસિદ્ધ કરીશ. આજે પાટણના 3 દરવાજા પાસે શ્રી સિદ્ધેશ્વરી માં સધીનું પવિત્ર મંદિર આ ઘટનાની સાક્ષી બની ઊભું છે. આ દિવ્ય પ્રસંગની વાત કડા ગામના વીરબર રાવણ સુધી પહોંચી. તેમણે એક પગે ઊભા રહી પાટણમાં અખંડ તપસ્યા કરી. માં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અને દર્શન આપ્યા. માતા બોલ્યા, હું તારી સાથે આવીશ, પરંતુ એક શરત છે. તું આગળ ચાલજે ને હું તારા પાછળ આવીશ. જ્યાં તું પાછળ વળીને જોઈશ ત્યાં હું સ્થિર થઈ જઈશ. વીરબર રાવણ આનંદથી આગળ ચાલ્યા. પાટણથી કડા સુધીનો પ્રવાસ શરૂ થયો. કડા ગામની સીમા નજીક એક સૂકા રાયણના વૃક્ષ નીચે તેઓ થોડો આરામ કરવા બેઠા. તેમણે ચલમ પીધી અને થાકના કારણે સૂઈ ગયા. જ્યારે તેમની આંખ ખુલી ત્યારે માતા તો તે જ રાયણના વૃક્ષ નીચે દિવ્ય જ્યોતિ રૂપે સ્થિર થઈ ચૂક્યા હતા. ગામમાં સમાચાર ફેલાયા. કડા ગામના મુખીએ માતાની પરીક્ષા લેવાનું કહ્યું. જો તું સાચી માં સધી હોય ને તો મને દિવ્ય પુત્ર આપ અને સૂકા રાયણના વૃક્ષને 3 દિવસમાં લીલું કરી બતાવ. માતાએ સ્મિત સાથે આશીર્વાદ આપતા થોડા સમય બાદ મુખીના ઘરે પુત્રનો જન્મ થયો અને માત્ર 3 જ દિવસમાં વર્ષોથી સુકાયેલું રાયણનું ઝાડ વૃક્ષ લીલુંછમ બની ગયું. આ ચમત્કાર જોઈ આખું ગામ માતાના ચરણોમાં નમ્યું. ત્યારથી માં સધી અહીં શ્રી સિદ્ધેશ્વરી માતા તરીકે બિરાજમાન થયા. આજે પણ લાખો ભક્તો કડાધામમાં આવીને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે અને માં સિદ્ધેશ્વરી પોતાના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી સિદ્ધેશ્વરી માં.